નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર માં ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ તો પહેલો પ્રશ્ન એ ઉદ્ભવે કે વિષમતા એટલે શું। તો સૌથી પહેલાં આપણે વિષમતાની વ્યાખ્યા આપીશું। વિષમતા એટલે આવૃત્તિ વિતરણમાં રહેલી સંમિતતાની ખામી અથવા આવૃત્તિ વક્રમાં રહેલો સુડોળતાનો અભાવ જેને આપણે વિષમતા કહીશું। વિષમતા એટલે આવૃત્તિ વિતરણમાં રહેલી સંમિતતાની ખામી અથવા આવૃત્તિ વક્રમાં રહેલો સુડોળતાનો અભાવ। મિત્રો તેને સંકેતમાં એસકે વડે દર્શાવાય છે। હવે આના ઉપરથી આપણે બીજી વ્યાખ્યા શીખીશું। તો બીજી વ્યાખ્યા છે વિષમતાંક, કે વિષમતાંક કોને કહેવાય। તો વિષમતાંકની વ્યાખ્યા, તો આની ઉપર તમે શીખ્યા વિષમતા, તો વિષમતાના સાપેક્ષ માપને વિષમતાંક કહે છે। વિષમતાના સાપેક્ષ માપને વિષમતાંક કહે છે। તેને સંકેતમાં જે વડે દર્શાવાય છે। મિત્રો જ્યારે આપણે આ ચેપ્ટરમાં દાખલા શીખીશું ત્યારે એ દાખલા વિષમતા અને વિષમતાંકના હશે। હવે આપણે એના પછી આગળના પ્રશ્નની વાત કરીએ તો આમાં બે પ્રકારના આવૃત્તિ વિતરણ હોય છે। તો અહીંયા લખીએ કે આવૃત્તિ વિતરણના પ્રકાર। આ ચેપ્ટર માટે આવૃત્તિ વિતરણના બે પ્રકાર છે। એક સંમિત આવૃત્તિ વિતરણ અને બીજું વિષમ આવૃત્તિ વિતરણ। હવે આપણે સંમિત આવૃત્તિ વિતરણનો અર્થ અને તેના લક્ષણો વિશેનો અભ્યાસ કરીએ। તો જો તમને સંમિત આવૃત્તિ વિતરણનો અર્થ અને લક્ષણો સમજાઈ જાય તો વિષમ એના કરતાં વિરોધી છે। તો અહીંયા લખીએ કે સંમિત આવૃત્તિ વિતરણનો અર્થ આપી તેના લક્ષણો જણાવો। તો સંમિત આવૃત્તિ વિતરણનો અર્થ આપી તેના લક્ષણો જણાવો। તો સૌથી પહેલાં આપણે એના અર્થની વાત કરીએ તો સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય। તો જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો
માહિતીના અવલોકનો સમાન રીતે વિતરિત થયેલા હોય, વિતરિત થવું એટલે વહેંચાવું, વિતરિત થયેલા હોય તો તેવા આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કહે છે. હવે મિત્રો આપણે એના લક્ષણો જે સમજવાના છે એ લક્ષણો આપણે આકૃતિ દ્વારા સમજીશું. એના જે લક્ષણો છે એને આકૃતિ દ્વારા સમજીશું. તો જોઈએ હવે તેના લક્ષણો. તો લક્ષણો માટે સંમિત આવૃત્તિ વિતરણને સમજાવવા માટે મેં અહીં આકૃતિ દોરી છે. મિત્રો આ આકૃતિ આને આપણે આવૃત્તિ વક્ર કહીશું. એમાં જે પહેલી લાઈન છે એને આપણે Q1 લખીશું, અંતિમ લાઈન છે એને Q3 લખીશું અને વચ્ચે લખીશું x બાર બરાબર m બરાબર mo. હવે આ જે Q1 થી m વચ્ચેનું અંતર છે અને m થી Q3 વચ્ચેનું જે અંતર છે એ હંમેશા સમાન હોય. શા માટે? તો કે અવલોકનો સમાન રીતે વિતરિત થયેલા છે માટે. તો હવે આપણે આના આધારે લક્ષણો લખીએ. તો પહેલું લક્ષણ છે કે મધ્યસ્થ બહુલકના મૂલ્યો સમાન હોય છે. મધ્યસ્થ અને બહુલક ના મૂલ્યો સમાન હોય છે. અર્થાત x બાર બરાબર m બરાબર mo. ખાલી આટલું યાદ રાખીએ તો પણ આપણને આખું પદ યાદ રહી જશે કે મધ્યસ્થ બહુલકના મૂલ્યો સમાન હોય છે. હવે મિત્રો આ ચેપ્ટરમાં યાદ રાખવાનું કે ચતુર્થક તમારે બે જ સમજવાના, Q1 અને Q3, જે અંતિમ ચતુર્થકો કહેવાય. તમને ખ્યાલ હશે કે ચતુર્થકો 3 છે, Q1, Q2 અને Q3. Q2નું મૂલ્ય એ m બરાબર હોય છે. આ ચેપ્ટર પૂરતું તમારે Q2ને m સમજવા. તો આ જે બંને ચતુર્થકો છે એ મધ્યસ્થી સમાન અંતરે આવેલા હોય છે. તો અહીંયા લખીએ કે બંને ચતુર્થકો કયા? તો કે Q1 અને Q3. બંને ચતુર્થકો Q1 અને Q3 મધ્યસ્થ બ્રેકેટમાં લખી દઈએ m, મધ્યસ્થ m થી સરખા અંતરે આવેલા હોય છે. અર્થાત મિત્રો હવે જો સરળતાથી યાદ રહે માટે એક ટોપિક સમજાવું, ધ્યાન આપજો. હવે મારે અહીંયા એવું લખવું છે કે આ રીતે બ્રેકેટ લખવું છે તો અહીંયા એવું લખીશ Q3 માઇનસ m બરાબર m માઇનસ Q1. હવે આ કૌંસને કેવી રીતે યાદ રાખશો? તો એકદમ સરળતાથી ટોપિક સમજાવું તમને કે આ જે માપ છે એ ત્રણેય માપમાં સૌથી મોટું માપ Q3 હોય, એનાથી નાનું m હોય, એનાથી નાનું Q1 હોય. તો તમારે આવું યાદ રાખવાનું, Q3 માઇનસ m બરાબર m માઇનસ Q1. Q3 માઇનસ m બરાબર m માઇનસ Q1. તો આ તમને સરળતાથી યાદ રહી જશે. અને ત્રીજું, તેનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય છે. તો મિત્રો 3 લક્ષણો આવ્યા કે મધ્યસ્થ બહુલકના મૂલ્યો સમાન હોય છે. અર્થાત x બાર બરાબર m બરાબર mo.
બીજું, બંને ચતુર્થકો Q1 અને Q3 એ મધ્યસ્થ M થી સમાન અંતરે આવેલા હોય છે, એટલે કે Q3 માઇનસ M બરાબર M માઇનસ Q1. અને ત્રીજું, તેનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય છે. તો આ વાત થઈ સમમિત આવૃત્તિ વિતરણનો અર્થ અને તેના લક્ષણોની. હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 5. વિષમ આવૃત્તિ વિતરણ. વિષમ આવૃત્તિ વિતરણનો અર્થ અને તેના લક્ષણો. વિતરણનો અર્થ અને તેના લક્ષણો જણાવો. તો સૌથી પહેલાં આપણે એનો અર્થ સમજી લઈએ. તો અર્થ તો જે સમમિત નથી, જે સમમિત નથી તેવા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહે છે. વિષમ આવૃત્તિ વિતરણ કહે છે. અને હવે એના લક્ષણો વિશેની વાત કરીએ તો મિત્રો, આમાં વિષમ આવૃત્તિ વિતરણમાં આકૃતિ નહીં આવે. જે સમમિતમાં આવી એ પ્રમાણે આમાં આકૃતિ નહીં આવે. અહીંયા મેં વિષમની તમને વ્યાખ્યા લખીને બતાવી. લક્ષણોમાં હું તમને માત્ર સમજાવું છું. તમારે આખું વાક્ય તમારી જાતે લખવાનું છે. બરાબર છે? તો પહેલો મુદ્દો એવું કહેવાશે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકના મૂલ્યો સમાન હોતા નથી. હું ખાલી નથી એવો શબ્દ લખી, તમારે આખું વાક્ય પૂરું કરવાનું. નથી અર્થાત x બાર ઇઝ નોટ ઇક્વલ m ઇઝ નોટ ઇક્વલ mo. બીજો પોઈન્ટ, બંને ચતુર્થકો Q1 અને Q3 મધ્યસ્થ M થી સરખા અંતરે આવેલા હોતા નથી. અર્થાત Q3 માઇનસ M ઇઝ નોટ ઇક્વલ M માઇનસ Q1. અને છેલ્લું, તેનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોતો નથી. ઓકે, તો આ વિષમ આવૃત્તિ વિતરણનો અર્થ અને તેના લક્ષણો થયા. તો દરેક વિદ્યાર્થી મિત્રોને અહીંયા સુધી ચલાવેલા 5 પ્રશ્નોમાં સરસ ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે આપણે આવતા લેક્ચરમાં મળીએ. આભાર.